રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં ભાજપનું કમળ ખીલી ગયું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ હારમાં ધોબી પછાટ મળ્યા બાદ મનોમંથન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ મનોમંથન કરવામાં આવ્યું છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 20 કોંગી આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં જગતસિંહ અદેશી ચૌહાણ, વિમળાબેન જગતસિંહ ચૌહાણ, જીકીબેન બળદેવસિંહ ઠાકોર, બળદેવસિંહ ધૂળસિંહ ઠાકોર, દીપાબેન પ્રવીણસિંહ ઠાકોર, શોભનાબેન રામાભાઈ પટેલ, યશવંતભાઈ અવચરભાઈ ચૌધરી, સંગીતાબેન અશોકભાઈ ચૌધરી, દક્ષાબેન જગદીશજી ઠાકોર, છાયાબેન ઘનશ્યામસિંહ ઠાકોર, સુરેશજી મંગાજી ઠાકોર, સુરેશભાઈ કામરાજભાઈ ચૌધરી, હેતલબેન કમલેશભાઈ પરમાર, કોમલબેન રમેશસિંહ ઠાકોર, દેવાજી હરચરણસિંહજી ઠાકોર, પ્રવીણસિંહ ગાભુસિંહ ઠાકોર, સુનિલજી કનુજી ઠાકોર, ફરીદાબાનુ સલીમ અહેમદ મલેક, મુકેશભાઈ માણેકલાલ પટેલ અને કૃપાબેન સંજયભાઈ ત્રિવેદી નો સમાવેશ થાય છે. કોંગ્રેસ હવે એવું લાગી રહ્યું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગંભીરતા બતાવી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહે છે કે આ નિર્ણય તેમનો કેટલો સાચો ઠરે છે.